નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 141 વર્ષ જૂના કુવા ફરીથી લોકોને સેવા આપી રહ્યો છે। વલસાડ જિલ્લાના પાવગઢમાં યોગ્ય વળતર ન ચૂકવતા ખેડૂત અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી। વલસાડના 2 ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર। એક્સાઇઝ વિભાગ દ્વારા રેડ પાડી 10 પેટી દારૂના જથ્થા જપ્ત કર્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। દમણમાં રોડ અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે અને કામ દરમિયાન પાઇપલાઇન તૂટવાથી 1-2 દિવસ પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ સમસ્યાનો નિકાલ માટે દામિની વુમન્સ ફાઉન્ડેશને બોરીજીવા શેરીમાં 141 વર્ષ જૂનું કુવાની સફાઈ લોકો સાથે મળી કરવામાં આવી હતી। સફાઈ પછી મોહલ્લાના લોકોએ કુવાની પૂજા કરી હતી। દમણમાં રોડ અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે અને કામ દરમિયાન પાઇપલાઇન તૂટવાથી 1-2 દિવસ પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ સમસ્યાનો નિકાલ માટે દામિની વુમન્સ ફાઉન્ડેશને બોરીજીવા શેરીમાં 141 વર્ષ જૂનું કુવાની સફાઈ લોકો સાથે મળી કરવામાં આવી હતી। સફાઈ પછી મોહલ્લાના લોકોએ કુવાની પૂજા કરી હતી। જૂના પાણીના કુવાના ઐતિહાસિક અને કુદરતી જળ સ્ત્રોત તરીકે પુનઃસ્થાપિત કરવાથી લોકોમાં આનંદની લાગણી છે। જૂના કુવામાં સફાઈ અને કલર કામ કરવામાં આવ્યો છે। પાણીની મોટર અને 2 ટાંકી અને 4 નળ પણ લગાવવામાં આવ્યા છે। દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરમેન સિમ્પલ ટંડેલે પણ લોકોને પાણી અને પરંપરાગત કુવા વિશે જાગૃત કરવામાં આવ્યા। માછી સમાજમાં કુવાનું ઘણું મહત્વ છે। લગ્નના શુભ પ્રસંગે કુવાથી પાણી ભરી શુભ કાર્ય શરૂ કરવામાં આવે છે। કુવાની પૂજા પછી વોર્ડના લોકો કુવા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા। આ કુવાથી બોરીજીવા શેરી સહિત આજુબાજુની શેરીના લોકોએ પણ પાણીનો લાભ મળશે। रुको 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 एक साथ जाओ रुको। बोलिए गणपति गजानंद मोरया नहीं करो। हाथों करवानो हस्त प्रक्षालन તમને ભાવતું ફળ લઈ લો, તમારે જ ખાવાનું છે। જે લેવું હોય તમારી ઈચ્છાથી લઈ લો। આ મીઠાઈ પણ આપી દો પ્રસાદમાં। હાલો આ પણ થોડી થોડી हालता नहीं, रुको रुको, हालता नहीं। 1 2 वीडियो फूटिंग બોરાજીવા શેરીના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી, જેને પાણીની સમસ્યા હતી। આપણે જાણીએ છીએ કે દમણની અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોલાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી, ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે ને જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તે સમસ્યા રહેશે। તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક કૂવો છે જૂનો, જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી। જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી। મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે। જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે। આ સિર્ફ સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે। તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કુવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછું સક્રિય કરો, જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે। ને આજે જે બોરાજીવાની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીંયા આવીને તમે એ પાણી લઈ શકો છો। એટલા વર્ષ સુધી અમારી 6 શેરીમાં એક કૂવો હતો, જેને બાવળી બી કહી શકાય આપણને, પર અત્યાર સુધી બહુ બુરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ ને 6 શેરીના લોકો આ બાવળીને પીંછતા હતા। 140 વર્ષ જૂની આ બાવળી છે। તો
અમે જ્યારે અમારી ફળિયાની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન હટેરા પાસે, તો એમને એક જ સનમાં ઝડાબેન નીચાની કરીને બીજી જ દિવસે એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને વિદન 2 દિવસની અંદરમાં આ કુવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે. આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કુવા જે છે આજ સુધી એમાં પાણી વહેતું નથી અને 6 શેરીને પૂરું પાડે છે. તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલબેનને ને એમની ટીમને. થેન્ક યુ. आज तक हमने सबकी पूजा की, शादी भी की और वास्तु पूजा की करी है, पर ये कुआं की पूजा की चांस बहुत कम मिलता है. और ये ऐसी भावना है कि सबका कल्याण हो, यही भावना है. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् भवेत्. यहाँ पे यह लोक कल्याण के लिए कुआं का वर्षों पुराना कुआं था, पर इसका यूज कम होता था, पर लोक कल्याण की लोक भावना से यहाँ पे हमने भगवान वरुण की पूजा की, गणपति भगवान की पूजा की और 7 प्रकार की मिट्टी लाके यहाँ पे हमने शुद्धिकरण करके कुआं का फिर से रिनोवेशन किया है, फिर से पूजा के उपयोग कर सके, इसलिए हमने भगवान की पूजा की है. इसलिए सब लोगों का यहाँ पे कल्याण होगा. વલસાડ જિલ્લાના પાવર ગ્રીડમાં જમીન અને ઝાડનું યોગ્ય વળતર ખેડૂતોને ન ચૂકવતા વલસાડ જિલ્લાના ખેડૂત અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી વિગત આપી. વલસાડ જિલ્લાના ખેડૂતોની જમીનની કિંમત નક્કી કર્યા વગર જમીન સંપાદન કર્યા વગર કામગીરી શરૂ કરતા પાવર ગ્રીડની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી. વલસાડ જિલ્લાના ખેડૂતો છેલ્લા લગભગ 2.5 વર્ષથી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇન મુદ્દે જમીનનું યોગ્ય વળતર મળ્યું નથી. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. છેલ્લા 1 મહિનાથી ખેડૂતોની જમીનમાં વૃક્ષો પણ પાવર ગ્રીડ કોન્ટ્રાક્ટર દ્વારા કાપવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને જમીનના કે ઝાડનું વળતર પાવર ગ્રીડ કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું નથી. ગુજરાત સરકારના ઠરાવ 2 ડિસેમ્બર 2024ના ઠરાવ પ્રમાણે તમામ વળતર નક્કી કરવાની સત્તા કલેક્ટરને સોંપવામાં આવેલ છે, પરંતુ હજુ સુધી પાવર ગ્રીડ દ્વારા વલસાડ જિલ્લામાંથી પસાર થનાર લાઇનની ખેડૂતોની જમીનની બજાર કિંમત પણ નક્કી કરવામાં આવી નથી. પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું નથી, જેને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન પસાર થનાર જમીન અને કપાયેલા ઝાડનું યોગ્ય વળતર નક્કી કરવા અને પાવર ગ્રીડ પાસેથી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજ રોજ વાપી ખાતે કિસાન સંઘના અગ્રણીઓએ એક પત્રકાર પરિષદ યોજી વલસાડ જિલ્લાના પાવર ગ્રીડમાં અસરગ્રસ્ત 140 ગામોના 5000થી વધુ ખેડૂતોને યોગ્ય વળતર મળે જિલ્લા કલેક્ટર દ્વારા કે પાવર ગ્રીડ દ્વારા નક્કી કરીને ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી માંગ પત્રકાર પરિષદમાં કરી હતી. અગ્રણીઓએ પાવર ગ્રીડ દ્વારા આગામી દિવસોમાં જમીનના વળતર બાબત ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાવર ગ્રીડની કામગીરી અટકાવી પાવર ગ્રીડના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. મારું નામ પંકજભાઈ દેસાઈ, હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ છું. પાવર ગ્રીડ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં અનેક મુદ્દાઓની ચર્ચા થઈ, પરંતુ પાવર ગ્રીડે જમીન રીસર્વે બાબતે અસમંજસના લીધે અલગ અલગ જમીનના સર્વે નંબર બદલાઈ ગયેલા, એના લીધે જમીનની નોટિસ બીજાને આપી, પૈસા બીજાને ચૂકવાશે એવી પરિસ્થિતિ ઊભી થઈ અને પાવર ગ્રીડમાં જે પૈસા નથી મળ્યા એના માટે ભારતીય કિસાન સંઘ આવનારા દિવસોમાં પ્રશાસકશ્રીને નિવેદન કરે છે કે ભાઈ આનો નિવાડો લાવો અને ખેડૂતોને યોગ્ય વળતર, બજાર કિંમતના હિસાબે વળતર આપો, ન છૂટકે ભારતીય કિસાન સંઘને આંદોલન પર ઉતરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવું જોઈએ, એવું ભારતીય કિસાન સંઘ સમન્વય કરીને ખેડૂતો સાથે અને સરકાર સાથે સમન્વયથી કોઈપણ જાતનું બેઠક કરીને અને નિકાલ કરવા માગે છે. નહીં તો પછી નહીં છૂટકે બીજો માર્ગ હવે બચતો નથી. આંદોલન સિવાય કોઈ માર્ગ બચતો નથી અને ભારતીય કિસાન સંઘ આંદોલનનો ફેવરમાં નથી. પાવર ગ્રીડનું કામ ચાલી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ટોટલ એપ્રોક્સી 400 કેવીમાં 82 વિલેજ છે એન્ડ 765 કેવી અને 400 કેવીમાં 56 છે. અરાઉન્ડ 140 ગામો ઇફેક્ટેડ છે અને 5000 ખેડૂતો ઇફેક્ટેડ છે આ બાબત લઈને. પણ આજ સુધી ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટ અને 2003 એક્ટમાં વારંવાર ફરાવવામાં આવે છે, એટલે ખેડૂતોને એક્ઝેક્ટલી કયા કાયદા હિસાબે ચાલવું એ જ ખ્યાલ નથી આવી રહ્યો. ના પ્રશાસક આપી રહ્યા છે પ્રોપર માહિતી, ના પાવર ગ્રીડ માહિતી આપી રહ્યા છે, એટલે ખેડૂતો આને અંદર મૂંઝવણમાં છે. ને ખેડૂતોની મેઇન માંગ એ છે કે બજાર કિંમત પ્રમાણે વળતર નક્કી કરી આપે, એ પણ સોલ્યુશન પ્રમાણે
2003 જમીન સંપાદન એક્ટ પ્રમાણે વળતર નક્કી કર્યા. એ ખેડૂતોની મેન માંગ છે. બસ એટલી માંગ છે. હજુ સુધી વળતર ખેડૂતોના વળતર આપવામાં છે ખાલી બગાડાનું જે ઝાડો કટિંગ થયા છે તે પણ બધા ખેડૂતોને નથી આપવામાં આવ્યું. અમુક ખેડૂતો જે મજબૂત ખેડૂતો છે એમને વળતર આપવામાં આવે છે. જે સિમ્પલ ખેડૂતો છે એમને તો ચૂકવવામાં આવ્યું જ નથી હજુ સુધી. એ આટાપાટા જ મારે છે ને જમીનનું તો હજુ સુધી એક બી વળતર નક્કી કરીને ચૂકવણી કરવામાં નથી આવી. સંપાદન નથી કરતા એ કહેવામાં આવે છે, પણ 2003 જમીન સંપાદન કાયદો કોલમ નંબર સૂચિ નંબર 30 એન્ડ કોલમ નંબર 104 ની અંદર ટોટલ 13 કાયદા આવે. એની અંદર વીજળી અધિનિયમ 2003 બી છે અને વીજળી અધિનિયમ 2003ની કોલમ નંબર 68 પેટા કલમ નંબર 4 ની અંદર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે જ્યારે કલેક્ટર હુકુમ કરે ત્યારે ખેડૂતોને ભાડું બી ચૂકવણી કરી શકે એન્ડ જે નુકસાની થાય એ ધારે એટલું વળતર નક્કી કરી શકવાની સત્તા પ્રશાસક પાસે છે. ઝાડ બાબતે 2021ની અંદર ગુજરાત સરકારને એક પરિપત્ર હતો. એ પ્રમાણે હાલમાં વળતર નક્કી કરવામાં આવે છે જે ઝાડો અને ટ્રીનું નુકસાન થાય છે તે પ્રમાણે, પણ જમીનનું હજુ સુધી કોઈ વળતર નક્કી કરવામાં આવ્યું નથી. પાવરગ્રીડને લઈને એ રજૂઆત છે કે વલસાડ જિલ્લામાં 400 kV અને 765 kV બે લાઇન પસાર થઈ રહી છે, જેમાં લગભગ બંને લાઇનનું 80% 80થી 90% કામ પતી ગયું છે. પરંતુ અમારી ભારતીય કિસાન સંઘ દ્વારા એ રજૂઆત હતી કે હજુ સુધી જમીનનું વળતર નક્કી નથી થયું. એ બાબતે લઈને અમે મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબ શ્રી ઘણી વખત રજૂઆતો કરી, પાવરગ્રીડના અધિકારીઓને રજૂઆત કરી. હવે લાસ્ટ જે ઠરાવ આવ્યો એમાં વળતર નક્કી કરવાની કલેક્ટરને સત્તા આપવામાં આવી હતી, પરંતુ 4 થી 5 દિવસ પહેલાં જ અમે આવેદન આપ્યું ને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે વળતર કોણ નક્કી કરશે. ત્યારે કલેક્ટરશ્રી દ્વારા ના પાડી દેવામાં આવી કે વળતર નક્કી કરવાની સત્તા મારા હાથમાં નથી. તો હવે ખેડૂતોની જમીનમાં આજે કામ થઈ રહ્યું છે, પરંતુ જમીનનું કેટલું વળતર મળવાનું છે એમ અગત્યની વાત છે. એના અનુસંધાને હજુ સુધી ખેડૂત મૂંઝવણમાં છે કે વળતર કોણ આપશે અમને ને કોણ નક્કી કરશે. જો ખેડૂતોને આ ભારતીય કિસાન સંઘ કે વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને પ્રોજેક્ટ જે જવાનો છે એનો કોઈ વિરોધ નથી, પરંતુ મેઇન વસ્તુ છે જે એ લોકોને કાયદેસર અને સંતોષકારક બજાર કિંમતનું વળતર મળવું જોઈએ. એ બાબતેની આજે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. પાવરગ્રીડના સંચાલકો સાથે ઘણી વખત બેઠક થઈ, ટેલિફોનિક ચર્ચા બી મારી થઈ છે. એ લોકો એમ કહે છે કે આજ દિન સુધી ખેડૂતોને અંધારામાં રાખતા હતા કે કલેક્ટર વળતર નક્કી કરશે ને કોઈ બી જાતનું કામ કરવાનું હોય તો કલેક્ટરશ્રીને તમે આપણી જમીનમાં કામ કરવા આવે તો બી આપણે કામ અટકાવવાની મંજૂરી કલેક્ટરશ્રી દ્વારા લેવા જવા પડે છે કે કોઈ બી વર્ક ઓર્ડર વગર કામ કરે છે. એટલે જે દિવસે આવેદન આપ્યું ત્યારે ખેડૂતોને સ્પષ્ટ થયું છે અત્યારે તો કે કલેક્ટરને વળતર નક્કી કરવાની સત્તા નથી આપવામાં આવી. એ બાબત હમણાં 4 થી 5 દિવસ પહેલાં સ્પષ્ટ થઈ છે. વલસાડના 2 ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર. વલસાડના 2 ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર. અંદરગોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષકો સતત ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર અટક્યું છે. અંદરગોટાના શિક્ષક ભાર્ગવ પંડ્યા અને ઓઝર ફળિયાના શિક્ષિકા દૃષ્ટિ પંડ્યા સતત ગેરહાજર રહેતા વાલીઓમાં રોષ છે. લોકોએ તપાસ કરતા માત્ર વોટ્સએપ મેસેજ પર જાણ કરીને બંને પતિ પત્ની રજાઓ પર ઉતર્યા હોવાનું બહાર આવ્યું છે. કોઈ પણ જાતની રજા કે જાણ કર્યા વિના બંને વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ બંનેને 2 વખત નોટિસ પાઠવી, નોટિસ બાદ પણ હજુ બંને ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સંદીપ કુમાર જીણાભાઈ પટેલ, અંદરગોટા ગામનો સરપંચ. 21/8/2024ના દિવસે ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે અંદરગોટા ગામનો, એ કપાટ પગાર પર નીકળી ગયેલા. કાંઈ ગયા ખબર નથી, સ્કૂલમાં આવતા બી નથી. આજે 4 મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે, હજુ કોઈ કોઈ નિરાકરણ નીકળે નથી. આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ નિજોઈને બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું ભણતર સારું રહે. શિક્ષકોએ મને પેલા શિક્ષકે કીધું કે કપાટ પગાર પર વોટ્સઅપ દ્વારા મેસેજ મૂકેલો, બીજું કોઈ લેખિતમાં કંઈ આપીને ગયા નથી. એ કીધું અમારા જે નોટિસ છે અમે મોકલીને કરી દે, હું કરી દઉં. આજે 4 મહિના થયા હજુ કંઈ મળ્યું નથી. એ હવે છોકરાને જે ભણવા મૂકવાનું બધું કોઈ કંઈ નહીં. છોકરાઓ આમ આજુબાજુ એમ જે રૂમમાં 2 રૂમ છે ઉપર, તેમાં આજુબાજુ રૂમમાં બેસી રહે, કોઈ જાતનું કંઈ પેલું નહીં. અમારા ગામનો એક મારા મિત્ર જ છે, એનું છોકરો બી જગ્યા હતું. મેં કીધું ભાઈ એક આપણો શિક્ષક જતો રહેશે, તમે ત્યાંથી નામ લઈને આપણે ત્યાં એડમિટ કરી દઉં. એણે કર્યું બી, આપણું કામ બી કર્યું, થોડું ઘણું હોય તો આપણે ચલાવી બી લેવું. મેં કીધું અહીંયા મેં કહ્યું હવે તે શિક્ષકો જ હવે એને લઈને બી મારે હું પાઉલ કરું મને ખબર નહીં.
મારું નામ જયદીપભાઈ છે. હું અંડરગોટા ગામનો ઉપસરપંચ છું. અમારી અંડરગોટા પ્રાથમિક શાળા છે. એમાં વાલીઓની ફરિયાદ હતી કે એક સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં, અને એનું નામ ભાર્ગવ પંડ્યા કરીને છે. એ આઈ થિંક 4 મહિનાથી હાજર નથી સ્કૂલમાં, એ રીતના જાણ મળી. એના લીધે અસરમાં એવું છે કે પોયરા લોકોનું ભણતર બગડે છે, અને એ જેન્ટ્સમાં એક જ સર છે, બીજી બધી મહિલાઓ છે, લેડીઝ છે. એનાથી છોકરા જરાક ઢાકમાં પણ રહેતા. આજે કોઈ છોકરા લોકોને એવું કંઈ નથી. એમ એ ગુજરાતી અને સંસ્કૃત 2 વિષયનો એ ભણતરમાં છે. એજ્યુકેશનમાં કંઈ જ નથી સાહેબ. અત્યારે હાલમાં જોવા જઈએ તો છોકરા લોકોને વાંચતા પણ નથી આવડતું, અને એક દિવસ અમારા સરપંચ શ્રી સંદીપભાઈ ગયા તો છોકરા અડલ્યા કરે, આ રૂમમાંથી પેલા રૂમમાં ગમે તેમ ફર્યા કરે, જોવા મૂકવાનું કોઈ નથી. અગાઉ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી તો એ લોકોને કીધું કે અમે તમને કંઈ ગોઠવી આપશું. બીજો સર કે પછી 4 મહિના થઈ ગયા, અને આ એને પરિસ્થિતિ છે. અત્યારે શિક્ષણ અધિકારી અહીંયા હાજર જોવા પણ નથી આવ્યા કે કેવું ભણતર ચાલુ છે. મારું નામ છે હિતેશભાઈ સુમનભાઈ. મારા છોકરા 6ઠ્ઠા ધોરણમાં ભણે છે. તકલીફ કરવામાં એવું છે સર કે અમારે એક ભાર્ગવ સર કરીને છે, એ ધોરણ 6, 7 ને 8 3 સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે, અને એ અત્યારે હાલમાં 4 મહિનાથી રજા પર છે. બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં 2 મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી, કંઈ નથી. તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું, તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી. તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે. તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા. ટીચરે કહ્યું કે 4 મહિનાથી રજા પર છે. તો જે મેન ગુજરાતી વિષય લેતો હોય સર એ જ નથી આવડતો, પછી છોકરા લોકોને ભણતરમાં તો કંઈ આવડવાનું જ નથી. ગુજરાતી મેન આપણું શિક્ષણ છે, એ શિક્ષણ સર જ નથી આવવાના, તો પછી આપણે છોકરા લોકો ભણવાના કેવી રીતના? એટલે અમારી એવી માંગ છે કે ભાર્ગવ સર જો 4 મહિનાથી રજા પર છે તો એ નહીં આવવાના, તો એના જગ્યા પર કોઈ બીજા સર આપો, કોઈ ટીચર આપો અમને, કે કાંથી અમારા છોકરાઓનું કંઈ ભવિષ્ય અગાડી બને. વલસાડ તાલુકાના એંદરગોટા પ્રાથમિક શાળા અને અજવર તાળપડિયા પ્રાથમિક શાળાની અંદર એક ભાર્ગવ હર્ષદભાઈ પંડ્યા અને દ્રષ્ટિ યોગેશકુમાર મિસ્ત્રી એ બંને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા, અને એ લોકો 21/8/2024થી બિન અધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે. તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી, અને તેઓએ તપાસ કરતાં તેમને આ સતત ગેરહાજર દેખાયા, અને તેઓએ 5/9/2024ના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાએ જાણ કરી, અને જિલ્લા કક્ષાએ અમને જાણ કરી ત્યારે જિલ્લા કક્ષા પરથી પણ 27/9/2024ના રોજ અહીંયાથી અમે આ બંને શિક્ષકોને ખુલાસા માગવા માટેની નોટિસો પાઠવેલ હતી. ત્યારબાદ તે લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વોટ્સએપના માધ્યમથી એમનો ખુલાસો આપેલ હતો, પરંતુ અત્રેની કચેરીએ એ લોકોએ રજૂ કર્યું ત્યારે અમે એ ગ્રાહ્ય રાખેલ નથી. પછી તારીખ 12/9/2024ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે પુનઃ બીજી નોટિસ આપી, અને અત્રે જાણ કરી, અને અત્રેની કચેરી પરથી પણ અમે 29/11/2024ના રોજ બીજી નોટિસ પાઠવેલ છે. અને ત્યારબાદ અમને તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે તેઓ સતત ગેરહાજર છે. તો ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યોશ્રીને પણ પૂછવામાં આવ્યું, ત્યારે એસએમસીના સભ્યોશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે, અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી, અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી. તેથી એ લોકો બિન અધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે. એમને ટીપીઓ થ્રુ અમે જાણ્યું ત્યારે વોટ્સએપના માધ્યમથી એવું જાણવા મળ્યું કે વોટ્સએપના માધ્યમથી એ લોકોએ રજા રિપોર્ટ, રજા ચિઠ્ઠી મોકલી હતી કે અગમ્ય કારણોસર હાજર ન થવું ત્યાં સુધી મારી રજા ગણવી, જે અમે કોઈપણ પ્રકારે અમે માન્ય રાખી શકતા નથી. આગામી હવે જે અમારી આખરી નોટિસ પણ એને બજાવશું, ને એમાં પણ જો એ લોકો ખુલાસો નહીં આપે તો પછી અમે એક તરફી નિર્ણય કરીને એ જગ્યાઓ ખાલી બતાવશું, અને એ ખાલી જગ્યા ઉપર નવા શિક્ષકની ભરતી વખતે જો કદાચ ચાન્સ મળી જાય તો આપણે એ જગ્યા પણ ભરપાઈ કરાવી દઈશું. હાલ આ બંને શિક્ષકો એક ગણિત વિજ્ઞાનવાળા છે અને એક ભાષાના શિક્ષક છે. એટલે અમે નજીકની જે અપર પ્રાઇમરીમાંથી કે 2 શિક્ષકોને એ રીતે આદેશ કર્યા છે કે 2 દિવસ
એ એંદરગોટા પ્રાથમિક શાળામાં જાય અને 4 દિવસે પોતાની શાળામાં કામ કરે. એવી રીતે બીજી શાળામાંથી પણ બીજા એક શિક્ષકને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને બાળકના ભણતરને ધ્યાનમાં રાખી અમે આ પગલું ભર્યું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એક્સાઇઝ વિભાગ દ્વારા રેડ પાડી 10 પેટી દારૂના જથ્થા જપ્ત કર્યા. વિરામ બાદ આપનું સ્વાગત છે. દાદરા ગામે નહેર નજીક ફરી ધમધમતા થયા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ. સ્થાનિકોની ફરિયાદના આધારે એક્સાઇઝ વિભાગ દ્વારા રેડ પાડી 10 પેટી દારૂના જથ્થા જપ્ત કર્યા. ગુજરાત પોલીસ અને દાદરા નગર હવેલી પોલીસ વચ્ચે ચાલ્યું ચલક ચલાની. દાદરા ગામે નહેર નજીક ફરી ધમધમતા થયા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ. સ્થાનિકોની ફરિયાદના આધારે એક્સાઇઝ વિભાગ દ્વારા રેડ પાડી 10 પેટી દારૂના જથ્થા જપ્ત કર્યા. ગુજરાત પોલીસ અને દાદરા નગર હવેલી પોલીસ વચ્ચે ચાલ્યું ચલક ચલાની. દાદરા નગર હવેલીના દાદરા ગામે દેમની રોડ પર નહેર નજીક કેટલાક ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી અને આ અડ્ડાઓ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જેના આધારે ગત 23 નવેમ્બરના રોજ એક્સાઇઝ વિભાગ દ્વારા દાદરા નહેર વિસ્તારમાં આવી રેડ પાડી ચેક કરતા ત્યાં ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. એક અડ્ડાના માલિક રસિક ઉર્ફ અનિલ રાઉતના નામના વ્યક્તિના અડ્ડા પરથી 7 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને અડ્ડાના માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા અને આવા અડ્ડાઓને ત્યાંથી હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં પંચાયત દ્વારા આજે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હતા તેને બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ તે અડ્ડાઓ ફરી કોઈકના આશીર્વાદથી ચાલુ થઈ જતા સ્થાનિકો દ્વારા અગાઉ અડ્ડાવાળા એક ફેક્ટરી નજીક દારૂ સંતાડતા હતા, પરંતુ રેડ પડતા આ અડ્ડાવાળા દમણગંગા નહેરના કિનારે સંતાડીને રાખી રહ્યા છે. આ અંગેની બાતમી ગુજરાત પોલીસની ટીમને થતા તેઓ પહોંચીને અંદાજે 10 પેટી જેટલો દારૂનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા. તે સમયે અચાનક દાદરા નગર હવેલી પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી અને એમને ગુજરાત પોલીસની ટીમને જણાવેલ હતું કે આ તો અમારી હદમાં છે, જેના કારણે થોડા સમય રકઝક ચાલી હતી. બાદમાં ગુજરાત પોલીસની ટીમ જતી રહી હતી. આ બધી ઘટના જોતા સ્થાનિકો દ્વારા એક્સાઇઝ વિભાગને ટેલિફોનિક જાણ કરતા એમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે 10 પેટી ગેરકાયદેસર દારૂનો જથ્થો હતો તેને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ એક્સાઇઝ વિભાગની ટીમ ગામના સરપંચ અને સભ્યોને બોલાવી અહીં જે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હતા તેને ફરી બંધ કરાવ્યા હતા. પરંતુ સવાલ હવે એ છે કે આ અડ્ડાઓ ખરેખર કેટલા સમય સુધી બંધ રહેશે? આવા ગેરકાયદેસર અડ્ડાઓ સામે પ્રશાસન દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવે એ જરૂરી બન્યું છે. દારૂની 14 બાટલીઓ સાથે લાખોની મર્સિડીઝ જપ્ત કરાઈ.
દારૂની 14 બાટલીઓ સાથે રાખોની મર્સિડીઝ પણ જપ્ત કરાઈ છે. વલસાડની પાડી પોલીસે 14 દેશી દારૂ સાથે મર્સિડીઝ કાર ઝડપી. સુરતના મગદલ્લામાં રહેતા એક શોખીનને દમણથી દારૂ લાવવો પડ્યો ભારે. કલસર ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ સાથે મર્સિડીઝ જપ્ત કરતા ચકચાર મચી છે. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 141 વર્ષ જૂના કુવા ફરીથી લોકોને સેવા આપી રહ્યો છે. વલસાડ જિલ્લાના પાવરગ્રીડમાં યોગ્ય વળતર ન ચૂકવતા ખેડૂત અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી. વલસાડના 2 ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર. એક્સાઇઝ વિભાગ દ્વારા રેડ પાડી 10 પેટી દારૂના જથ્થા જપ્ત કર્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.